તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા મિની વ્લોગમાં। તો આજે તો 2 બાટલા ઉઠાવીને મારા નસીબમાં ખાલી બાટલા જ ભરવાનું લખેલું છે, એટલે ફટફટ 2 બાટલા ભરીને લઈ લીધા ફ્રીજમાં મૂકવા માટે। અને ફાઇનલી ફ્રીજમાં મૂકી લીધા અને કરી લીધું ફ્રીજ બંધ કરીને એવું વિચાર આવ્યો કે ચાલને ચવાણું ખાઈ લો। ચવાણું બાંધ્યું તો અડધું થઈ ગયું એટલે મૂકી દીધું અને ચલો ગયો। સુરત દાદાને આથમતા જોઈને મારા જીવનનું પણ આથમવાનું ચાલુ થઈ ગયું હતું। તે માટે હું જતો ખેતરમાં તવી મારી લીધી ને મારા માથામાં મશીન મારી લીધું। મારા જીવનમાં બસ આટલું જ લખેલું છે, ભેવના ફોટા ઉપાડો અને ભેવને લોબેરો। પછી તો આપણે નીકળી ગયા આંબા પાસે કેરી ખાવા, અને ત્યાં ધરો જોઈને એવું મન થયું કે ધરમ પડી લઉં લાવને, પણ પછી મન ફરી ગયું અને આંબા ઉપર જોયું તો કોઈ નહોતું, અને ભોય જોયું તો એ કેરી પડી હતી, પણ તે પણ મારા નસીબની ફૂટેલી નીકળી। ત્યાંથી ડિપ્રેશનમાં જઈને પછી નીકળી ગયા આપણે ઘરની તરફ ગયા। એક રસ્તામાં એક આંબો આવ્યો, તે ઘોડા જેવો લાગતો હતો, તમે જોઈને આર્યન થઈ જશો કે આ મીનાડી છે। આપણે લાવી હતી કેસર કેરી, પણ આ તો કેસર કેરી નહીં, આ તો પપૈયું નીકળ્યું। આ તો હોલ કરી લીધો અને ચંપલ પહેરવાનો સંન્યાસ લીધો, પણ પપૈયું જોઈને તો મોઢામાં પાણી આવી ગયું। આજનો મિની વ્લોગ આટલો જ। વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો। મિલતે અગલે વ્લોગ તક તક लिए।